નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર મીનાશા આપનું સ્વાગત જીવન નિરંતરના કાર્યક્રમમાં, જેમાં આપણે સ્વાસ્થ્યવર્ધક કરતા રહીએ છીએ. અને આજનો વિષય છે મીઠું અને સ્વાસ્થ્ય. મેં એવું ઓબ્ઝર્વેશન કર્યું છે વર્ષોથી, જે હું પ્રોગ્રામ કરું છું કે પ્રેક્ટિસ કરું છું, કે ગુજરાતી લોકો છે ને, આપણે વધારે પડતું મીઠું ખાઈએ છીએ. જરૂર હોય ના હોય આપણે મીઠું ખાઈએ છીએ. અને તમે એ પણ ઓબ્ઝર્વ કરશો કે આપણે જે આટલું બધું મીઠું ખાઈએ છીએ તેના હિસાબે આજકાલ ગુજરાતી લોકોમાં અમુક બીમારીઓ વધતી પણ જાય છે. કે જેવી રીતે કે બ્લડ પ્રેશર વધવું, હાર્ટની તકલીફ થવી, ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાં બરડ થવા, કિડનીની તકલીફ થવી, આ બધી વધતી રહી છે. તો મીઠું આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પણ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને સ્વસ્થ જીવન જીવવા માટે 1.5 ગ્રામ મીઠું તો બહુ થયું. આમ સૌથી વધારે આગળ વધીએ તો 3 ગ્રામ મીઠું. 3 ગ્રામ મીઠું તો ઘણું બધું થઈ ગયું. અને આપણે લગભગ દિવસમાં જો ધ્યાન ન રાખીએ તો 10 થી 15 ગ્રામ મીઠું ખાઈ જતા હોઈએ છીએ. કારણ કે મીઠું આપણે લઈ આવીએ તો પણ કિલોમાં લઈ આવીએ ઘરે. અને મસાલાના ડબ્બામાં બી સૌથી મોટો ડબ્બો જો કોઈ પણ બરણી અલગ હોય તો તે હોય છે મીઠાની, કારણ કે તેનો ઉપયોગ કેટલો બધો આપણે કરીએ છીએ. તો મીઠું જે છે એમાં સોડિયમ અને ક્લોરાઇડ 2 વસ્તુ હોય છે. સોડિયમ ક્લોરાઇડ આપણે સ્કૂલમાં પણ ભણ્યા છીએ. પણ જ્યારે આપણા શરીરમાં સોડિયમ વધારે જાય છે તો લોહીની અંદર પણ વોટર રિટેન્શન વધારે થાય, એટલે લોહીનું પ્રમાણ વધે, હૃદય ઉપર લોડ વધે, કિડની ઉપર લોડ વધે. એટલે મીઠું વધારે ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. હવે તો શોધથી એવું ઘણી બધી વસ્તુઓ માટે વધારે મીઠું ખાવું જવાબદાર ગણવામાં આવ્યું છે. મેં તમને બ્લડ પ્રેશર વિશે તો કહ્યું જ, હૃદયરોગ વિશે કહ્યું, અને ઓસ્ટિયોપોરોસિસ વિશે, હાડકાં બરડ થવા અંગે વાત કરી. કેન્સર પણ એવું કહેવાય છે કે એનાથી વધારે થાય છે. આમ ચીડચીડાપણું થઈ જવું એ પણ મીઠાનું કારણ હોઈ શકે છે. તો મીઠું સૌથી પહેલાં તો આપણે સૌ આજથી નક્કી કરીએ કે અત્યારે હું જેટલું મીઠું ખાઉં છું એને હું 50% ઓછું કરી નાખીશ. એટલે આપણે જ્યારે 10 થી 15 ખાઈએ છીએ એનું 50% ઓછું કરીશું તો એટલીસ્ટ 5-6 ગ્રામ સુધી તો પહોંચીશું. આમ તો 2.5-3 જ ખાવું જોઈએ, પણ છતાં 5-6 સુધી તો પહોંચીએ. અને એ ઓછું કરવા માટે શું કરવું છે? એક તો જે આપણે આ મીઠું છાંટવાની વસ્તુઓ કે મીઠુંની વાટકી આપણે જે ટેબલ ઉપર રાખીએ છીએ ને, તે રાખવાની બંધ કરવી છે. જો ટેબલ ઉપર મીઠું પડ્યું હોય તો કાકડી ટમેટા આપણે પ્લેટમાં લઈએ, તરત મીઠું છાંટવાનું. કે કોઈ પણ વસ્તુમાં જરાક પણ મીઠું ઓછું લાગે ને તો તરત મીઠું છાંટવા માંડીએ, અને એ ઘણી વાર વધારે પડતું પણ પડી જતું હોય છે. આપણા હાથમાં સૂપ જો પીતા હોય ને, સૂપ આપણે ચાખીએ પણ નહીં, પણ મીઠું ને મરી નાખવાનું ચાલુ કરી દઈએ. મરી ઠીક છે આપણે નાખીએ, કોઈને તીખું ભાવતું હોય, પણ મીઠું શા માટે નાખવાનું? એ આપણને નુકસાન કરે છે. તો બધા લોકોએ ટેબલ ઉપર આ જે સોલ્ટ શેકર કહેવાય કે મીઠાની નાની જે તમે કોઈ પણ સાધન રાખતા હો છાંટવાની, તે બંધ કરજો આજથી. એટલે ઓટોમેટિકલી મીઠાનો વપરાશ એટલો ઓછો થઈ જશે. બીજું, રસોઈમાં પણ જોઈતું મીઠું નાખો. હવે દાળમાં અને શાકમાં તો મીઠા વગર ચાલે નહીં, તો આપણને જરાય ભાવે જ નહીં, એટલે એ તો નાખવું જોઈએ, માપસર નાખવું જોઈએ. પણ રોટલીમાં શું જરૂર છે? રોટલી મોડી હોય તો ફરક પડતો નથી, ભાત મોડા હોય તો ફરક પડતો નથી. છાશ પણ મીઠા વગર પીવાની ટેવ પાડી શકાય છે. એટલે આપણે જોઈએ ને તો ઘણી બધી વસ્તુઓમાં આપણે રસોઈ કરતી વખતે કે ખાતી વખતે મીઠા વગર ખાઈ શકીએ છીએ. અને સ્વાદ માટે આપણે લીંબુ છે કે બીજા હર્બ્સ આપણે નાખી શકીએ છીએ, એનાથી પણ સ્વાદ સારો જ આવી જતો હોય. તો આજથી એ પણ ધ્યાન રાખજો. બીજું મેં જોયું છે પાપડ. પાપડ છે ને જાણે બધાની પ્રિય આઈટમ થઈ ગઈ છે આજકાલ. જમવાનું ચાલુ થાય ને એ પહેલાં જો ટેબલ ઉપર પાપડ આવ્યા તો કંઈ પણ વિચાર્યા વગર દરેક વ્યક્તિ 1, 2, 3 પાપડ ખાઈ શકે છે. અને એને આપણે જમવામાં ગણીએ પણ નહીં, ખાવામાં ન ગણીએ, કેલરીમાં બી ના ગણીએ. પણ તમને કહેવા માંગુ છું કે આ તો નાનો પાપડ છે, પણ આપણે જે આનાથી મધ્યમ કદનો જે પાપડ આવે છે એ એક પાપડ આપણે ખાઈએ ને તો આપણે આખા દિવસના જે 2.5 ગ્રામ મીઠાની જરૂર છે તેનું 50% મીઠું એક જ પાપડમાં આવી છે. પછી આપણે શેમાં નહીં ખાઈએ? એટલે આજથી નક્કી કરો કે આટલું બધું વધારે પડતું મને મીઠું જોઈતું નથી, હું પાપડ ખાવાનું બહુ જ ઓછું કરી નાખીશ, ક્યાં તો બંધ કરી નાખીશ. બીજી આપણી આદત છે અથાણાની. અથાણા એક એવી વસ્તુ છે કે એને પ્રિઝર્વેટિવ કરવા માટે પણ, કે આખું વરસ ચાલવા જોઈએ, એના માટે પણ મીઠું વધારે નાખવું પડે, અને એના હિસાબે તેલ પણ વધારે નાખવું પડે, એટલે એ સ્વાસ્થ્યને ખૂબ નુકસાન કરે છે. અથાણાની જગ્યાએ તાજી ચટણી છે, તરત વઘારેલા થોડાક મરચાં છે, એવું તમે કંઈ પણ ખાઈ શકો. પણ અથાણું આજથી બહુ જ ઓછું ખાવાનું નક્કી કરી દો. અને પછી આવે છે તળેલો સૂકો નાસ્તો. પછી ચવાણું હોય, ગાંઠિયા હોય,
ભુજિયા હોય, કેટલી જાતનો તળેલો નાસ્તો જે તૈયાર આપણે ખાઈએ છીએ તે બધામાં વધારે પડતું મીઠું હોય છે. તમે ઇમેજિન કરો કે તમે જે ગાંઠિયા ખાતા હો તેમાં જેટલું મીઠું તમને સ્વાદમાં આવતું હોય છે એનાથી જો હું 50% મીઠું નાખેલું ગાંઠિયા તમને આપું તો તમને ભાવશે પણ નહીં. કારણ કે ચણા લોટની વસ્તુમાં બહુ જ મીઠું જોઈએ, એમાં પાછું તળાઈ જાય તેનાથી બી વધારે મીઠું જોઈએ. તો આ જે તળેલી વસ્તુ આપણે વારંવાર ખાઈએ છીએ, ઘણા બધા પ્રમાણમાં ખાઈએ છીએ, એના હિસાબે બી આપણને ઘણું બધું મીઠું જાય છે. તો મિત્રો, મીઠાનું પ્રમાણ ઘટાડવું તે આપણી પોતાની જવાબદારી છે અને આજથી જ મેં કહ્યું તેમ 50% મીઠું ઓછું કરવાનો નિર્ણય લઈએ જ લો.